તો મિત્રો, જો તમે આ ગરમીની ઋતુમાં ગુલાબજળ અને વિટામિન ઈની કેપ્સ્યુલનો ઉપયોગ કરો છો તો તમારે એ પણ જાણવું પડશે કે એનો યોગ્ય ઉપયોગ શું છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણામાંથી કેટલાય લોકો એવા છે જે પોતાની ત્વચાની કાળજી ખૂબ સારી રીતે રાખતા હોય છે, રાખવું પણ જોઈએ. તેઓ ઋતુ પ્રમાણે પોતાની ચહેરા ઉપર દરેક પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. કહેવાનો અર્થ એ છે કે ઘણા બધા લોકો ઉનાળાની આ ગરમીને ધ્યાને રાખીને અલગ પ્રકારના સનસ્ક્રીન અથવા પોતાના ચહેરાની ત્વચાને ઠંડક મળે એ માટે ઘણા પ્રયત્નો કરતા હોય છે, ડાયટને ફોલો કરતા હોય છે. અને આ કરવું પણ જોઈએ, કારણ કે તમારા શરીરની કાળજી તમારે જાતે રાખવી જોઈએ. હવે આ સિવાય જો તમે અમુક ઘરેલું રેમેડીનો ઉપયોગ કરો છો તો પણ તમારી ત્વચાની ચમક જળવાઈ રહે છે. હવે ઉનાળામાં ખૂબ ગરમી પડી રહી છે, આવામાં તમારે તમારી ત્વચાની કાળજી રાખવી પણ ખૂબ જરૂરી છે. તો ઘણા બધા લોકો એવા હોય છે કે ઉનાળાની ઋતુમાં એલોવેરા જેલનો ઉપયોગ કરે છે, ગુલાબજળનો ઉપયોગ કરે છે. આજે આપણે એક યોગ્ય પદ્ધતિ અપનાવીશું અને જાણીશું. તો મિત્રો, જો તમે આ ગરમીની ઋતુમાં ગુલાબજળ અને વિટામિન ઈની કેપ્સ્યુલનો ઉપયોગ કરો છો તો તમારે એ પણ જાણવું પડશે કે એનો યોગ્ય ઉપયોગ શું છે. તો ત્વચાની સમસ્યાને ઓછું કરવા માટે અને ગ્લોઈંગ સ્કિન મેળવવા માટે ઘણા બધા લોકો ઘણા બધા ઉપયોગ કરે છે. હવે ઘણા લોકો ગુલાબજળ અને વિટામિન ઈ કેપ્સ્યુલનો ઉપયોગ પણ કરે છે. આજે આપણે જાણીએ કે ગરમીની આ ઋતુમાં વિટામિન ઈ અને ગુલાબજળનો ઉપયોગ કરવાનો સાચો ઉપાય શું છે, અથવા એ સાચો રસ્તો કયો છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ગુલાબજળમાં એન્ટીઓક્સિડન્ટ ગુણો ભરપૂર છે, અને જો આનો ઉપયોગ થાય અને એ પણ વિટામિન ઈની સાથે ઉપયોગ કરવામાં આવે તો ઘણા બધા ફાયદા પણ મળી શકે. વિટામિન ઈ કેપ્સ્યુલને ગુલાબજળમાં મિક્સ કરવાથી જો તમે ચહેરા ઉપર લગાવો છો તો ત્વચાની જે જલન હોય તે ઓછી થાય અને ઠંડક મળે. હવે ચહેરા ઉપર ઘણા બધા લોકોને દાગ ધબ્બા થઈ જાય, એના નિશાન પડી જાય, જેને ઓછા કરવા માટે પણ તમારે ગુલાબજળ અને વિટામિન ઈ કેપ્સ્યુલને ભેગી કરવીને એને લગાવવું જોઈએ, જે ફાયદેમંદ હોઈ શકે. હવે આનાથી તમારી ત્વચાની ટોન પણ સુધરશે. ગુલાબજળ અને વિટામિન ઈ કેપ્સ્યુલને મિક્સ કરીને ચહેરા ઉપર એપ્લાય કરો તો આનાથી ચહેરા ઉપરનું નેચરલી મોઇશ્ચરાઇઝર, અને જો તમારા ચહેરા ઉપર થોડું રૂખાપન આવી ગયું હશે તો એ પણ દૂર થઈ જશે. હવે ગરમીની ઋતુ હોય એટલે ખૂબ ગરમી પડે. હવે જેમની સ્કિન વધારે ઓઇલી હોય તેમની સ્કિન વધારે ઓઇલી થઈ જાય અને ચીપચીપી થઈ જાય. હવે આને માટે વિટામિન ઈની એક કેપ્સ્યુલ, જેને ગુલાબજળ હાથે ભેળવીને સારી રીતે મિક્સ કરો અને રાત્રિએ સૂતા દરમિયાન લગાવી દો. તમારે રોજ રાત્રે આ બંને વસ્તુનો ઉપયોગ કરી એનું મિશ્રણ કરીને લગાવવાથી ચહેરા ઉપર બેસ્ટ રિઝલ્ટ મળી શકે છે. તો ઘણા બધા લોકોના ઘરોમાં આજે પણ ગુલાબજળનો ઉપયોગ થતો હોય છે. જો તમે ગુલાબજળની સાથે વિટામિન ઈની કેપ્સ્યુલ લગાવશો તો ચોક્કસપણે તમને બેસ્ટ રિઝલ્ટ મળી શકે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.